જોહાર દોસ્તો, આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને ના મજામાં હોય તો આપણું વિડીયો જતા રહેજો, મજામાં આવી જશો. તો યાર ખાતર પહેલાં ઓગાળી દઈએ પછી મળું તમને. તો ખાતર તો ઓગળી જાય એવું છે આજે તો, કેમ કે ખાતર છે ને પાણી પડતા સંગાટ ઓગળી જાય ખાતર છે. તો પાંગડા છે આવા પેલા તો ઓગાળી દઈએ ફટાફટ. આ ખાતર છે ને છોડના વિકાસ માટે છે. વિકાસ ગ્રોથ માટે ગ્રોથ કરવો જરૂરી છે ને. કાંગડા છે યાર ડાયરેક્ટ. આવીશું બટાકામાં ખાતર ચડાવવા. તો કઈ ખાતર ચડાવવાનું છે ને એ બતાવું તમને. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ પર દબાવી દેજો. ઓકે, ડન થઈ ગયું. હવે ચડશે ઓટોમેટિક. આપણે પેલા આમ ફરી આવીએ. તો એરિયા ખાતર છે યાર. તો એક ભાગ આ ને એક ભાગ પેલું, બે ભાગ કરીને ચડાવવાનું છે. તો વાલના આ બાજથી અને વાલના પેલી બાજથી એમ બે બેરલ ચડાવવાના છે. તો એક તો સાલ થઈ ગયું, પહેલાં નીચા ભાગમાં જાય છે. તો એ ભાગમાં ચડાવી દઈએ, પછી આપણે ઉપરવાળા ભાગમાં ચડાવવાનું છે એરિયા ખાતર. તો જો તને બટાકા અત્યારે નાના નાના દેખાતા હશે ને જો આ લેવલના મોટા કરો હોય ને આનાથી આવા, તો એરિયા ખાતર જરૂરી છે. બટાકાના છોડનો વિકાસ કરવા માટે છે ને એરિયા ખાતર જરૂરી છે એમ. એટલે એરિયા ખાતરથી છે ને બટાકાના છોડનો વિકાસ સારો થાય છે. તો જો આ ખેતરમાં આપણે છે ને આ પાઇપો છે ને એટલાથી સીધું નીચલા ભાગમાં ચડાવવાનું છે અત્યારે, પછી પહેલા ભાગમાં ચડાવવાનું છે. તો કંઈક બે બેરલ છે, તો એક બેરલ તો બનાવીએ આપણે. હવે એ ચડી જાય ને પછી બીજો ચડાવીએ. તો જો આપણે છે ને યાર બટાકામાં ખાતર ચડાવીએ છીએ. જો કે ઘઉં કે મકાઈ કે એવું બીજું વાવેતર હોય ને તો હાથેથી નાખવું પડે ને. જો કે મકાઈમાં તો એમાં પણ ચડી જાય ડ્રીપ લાંબી કરીએ તો, પણ ઘઉંમાં તો મતલબ નાખવું પડે ને પછી પાણી વાળવું પડે. તો આમાં છે ને પ્લસ એક તો પાણીવાળાની માથાકૂટ નથી, કેમ કે ડ્રીપ છે ને ખાતર ચડાવવાની પણ માથાકૂટ નથી. ઓગાળીને બેરલમાં મૂકી દે. અને જો અત્યારે તા છે ને બેરલ છે અને આપણે આ બાજુ ઊભા છીએ તો મતલબ ત્યાં પાણી ચાલુ છે ઓટોમેટિક, ને આપણે અહીં જોઈએ છીએ બાબા. તો આટલો ફરક છે ડ્રીપ હોય તો. સડે છે ખાતર અને આ બાજુ ઠેલીમાં પડીને એ આ ભાગમાં ચડાવવાનું છે, પેલું પેલા ભાગમાં ચડે છે. આવું કામકાજ છે યાર. મતલબ ટાઈમે મતલબ ઘરે પી જવાનું પડતો. લાસ્ટ ટાઈમ મતલબ ક્યારે ઘરે ગયો તો ઉનાળામાં ગયો તો લાસ્ટ. ત્યારનો
નથી ગયો ઘરે. હવે વારો આવશે ઉત્તરાયણ ઉપર, ખબર નહીં હવે જવા મળે છે કે નહીં. ભાઈ 1 મંથ થઈ ગયો છે, હવે 2 મંથ બાકી, એટલા આમ બટાકા પાકી જશે 2 મંથની અંદર. તો હોળી પહેલાં છે ને બટાકાનું મતલબ કામકાજ પૂરું થઈ જશે એવું લાગે છે આ વખતે. તો હોળી પર નવરા થઈ જશે તે, જો વાતાવરણ સાથ આપે તો ખાતર ઓગાળી તો આપણે જો આ ઠેલી ખાલી પડી ઓગાળી દીધી છે. અને 5-10 મિનિટ પહેલાં ખેતરમાં પાણી જવા દઈએ કે ખાતર ચડાવીને, તો 5-10 મિનિટ જેવું થયું છે. તો હજુ થોડી વાર જવા દઈએ, કેમ કે દરિયામાં જે ખાતર હોય ને એ પૂરેપૂરું ખાલી થઈ જાય. તો ને ખાલી થઈ જાય ને પ્લસ પાણી જાય ને તો ખાતર છે ને જમીનમાં થોડુંક ઉતરે પાણીના માધ્યમથી, તો બટાકાના છોડના થકમાં જતું રહે, એટલા માટે જવા દઈએ પાણી. જઈએ આપણે વાલ બદલવા. તો અહીંયા મતલબ 3 બેડ એવા છે ને કે પાણી બી જાય છે પણ વિકાસમાં થોડા ઓછા છે. એનું કારણ શું છે કંઈ ખબર નથી પડતી, તો બતાવું તમને હું. આ 3 બેડ છે ને થોડાક નીચા લાગતા હશે ને, જો પહેલાં જુઓ ને આ જો આ 3 બેડ તો થોડુંક વિકાસ ઓછું છે. તો હવે આનું કારણ શું છે ને કંઈ ખબર નથી પડતી. જો પાણી તો ટપકે છે, અહીં પણ ટપકે છે ને ત્યાં પણ પાણી તો ચાલુ જ છે, પણ પ્રોબ્લેમ શું છે ને કંઈ ખબર નથી પડતી. તો 3 બેડ કમ્પ્લીટ ક્લિયર દેખાય છે. તો એકવાર તમને અહીં વચ્ચેથી 4 બાજુનું વ્યૂ બતાવું કેવું છે, કોમેન્ટ કરજો. વાલને ફેરવી દે ત્યારે હવે, કેમકે 15-20 મિનિટ પાણી ગયું છે. તો હવે આ ખેતરમાં ભેસ કરવાનું છે અને ખાતર ચડવાનું છે, તો બદલી દઈએ ફટાફટ. તો વાલ તો આપણે બદલી દીધા. હવે 15-20 મિનિટ પાછું પાણી જવા દઈએ ને પછી ખાતર ચડાવીએ, કેમ કે ભેસ થઈ જાય ને એટલે ફટાફટ ખાતર અસર કરે બટાકામાં, કેમ કે સૂકું હોય ને તો મજા નહીં આવે. દવા છટાય છે તો આપણે પણ છટવાની છે આજકાલમાં. ખાતર ચડાવવાનું કામકાજ આપણે પૂરું થઈ ગયું છે આજનું. તો પાણી તો ચાલુ છે, હવે થોડી વારમાં લાઇટ જશે. તો બેરલ પણ ભરી દીધું છે ફિલ્ટર ધોવા માટે. તો લાઇટ જાય ને તો પછી ફિલ્ટર ધોવાનું થાય. ને જુઓ સાંજનો ટાઈમ છે, સનસેટ થવામાં હજી કલાક જેવી વાર છે. જો મોકો મળે ને તો આજે તમને ગામડાના સનસેટ પણ બતાવું. તો મળીએ તને થોડી વાર પછી. વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ, તો ફરી મળીએ આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી જય જવાહર, જય આદિવાસી.